ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સૂચના અને નિર્દેશ અનુસાર ભરૂચની ખાણ ખનિજ વિભાગની ટીમો દ્વારા જિલ્લામાં બિન અધિકૃત માટી ખનન, રેતી ખનન અને વાહન અને સંગ્રહની કામગીરી બાબતે તપાસ હાથ ધરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જેને લઈને ગાંધીનગર, સુરતની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમની સહાયથી ભરૂચ જિલ્લામાં અલગ અલગ સ્થળેથી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમ દ્વારા સ્થળ પરથી 18 ડમ્પર તક પકડી પાડવામાં આવી હતી. પાણેથા, ઉમેલા, રાજપાડી, ઝઘડિયા, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાંથી રેતી, મોરમ, બ્લેક ટેપ ખનીજનું બિન અધિકૃત રીતે વહન કરતા વાહનો પકડાયા હતા, જ્યારે 3,30,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે વાહન માલિકો પાસેથી દંડનીય કાર્યવાહીના ભાગરૂપે 34 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના કાંસા ગામે મળેલી ફરિયાદના આધારે ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સાદી માટીનું બિન અધિકૃત ખનન કરી કુલ 5 વાહનો સીઝ કરવામાં આવ્યા હતા, જ્યાંથી 1,50,00,000નો મુદ્દામાલ તેમજ દંડ પેટે 7.5 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.